આ પૃથ્વી માટે મધુભાઈ તીર તો ઘણા થઈ ગયા બે ફેર એવા થયા બે ફેર અને એ પાછા હિન્દુ ના કે જેને મહિરા પછી 3 જવાબ દીધા આવા મહાપુરુષ પુરુષ જેવા કે જેને સમાધિ લઈ લીધી અને 3 સમાધિ તોડીને જવાબ દીધા હોય એવા બે પીર પૃથ્વી માટે રામદેવજી મહારાજ કે જેની ત્રિજેથી વચન હતું ધર્મબુદ્ધિને ત્રિજેથી સમાધિમાંથી આકાશવાણી કરીને જવાબ આપ્યો હતો અને એક કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો આની માલદેને વચન આપ્યું હતું માલદેને વચન આપ્યું હતું દેવરીનગર ની અંદર વાયક આવ્યું બધાય વાયકે આવ્યા રૂપાદે માલદે આવ્યા હાલો ઓળો આગો રણવીર બધી ગતિની એની મંડળી હતી રામદેવજી મહારાજ વખતમાં એ આખી મંડળી બધી દેવરીનગર કરતા આજનું આપણું મોરબી અને ગુરુ ગોમસિંહ બાવા પાસે બતાવ્યા હતા અને જોત પ્રગટાડ્યો અને જોત ઝાંખી પડી મહાસતી તોરણ કે છે કે ગુરુ મહારાજ તો ઘણો એ કે આ જોત કા ઝાંખી પડી એ કે ગતમાંથી આપણો એક ગોઠી છે ને એ સમાધિ લીધી છે એટલે નક્કી કર્યું ને ગતમાં તો એક જેસલજી નહોતા હાજરમાં બાકી બધા હતા મહાસતી તોરણ કીધું તો જેસલ સ્વર્ગના સામૈયા સિંધાવી હે જેસલજી જોઈ અને સાહેબ આખી ગતિ ગંગા મંડળ કીધું તો એ કે અમારે આવવું પડે ને અને આખી ગતિ ગંગા મંડળ હાલતી થઈ ત્યાં ભજન ગવાનું દીપકિયા વીરા વેલણીઓ સુગા દીનો ઉગે અંજારમાં માલી અને અંજાર ઉગ્યા અને પાદરની પનહારી ભટકી માસંગી તોરલે બીજું ભજન ગાયું પાદરની પનહારી પૂછું મારી બેન પાદરની પનહારીને કીધું કે બેન એ કે જેસલપીર ના કઈ સમાચાર એ કે માં જેસલપીર સમાધિ લઈ ગયા ને 3 દી થયા
અને સાહેબ સમાધિએ ગયા આખી વેદી ગંગા મંડળ માલતે કીધું હું પીર ન માનું આને હે કે હું પીર માનું નહીં મને એની મેવાડની અંદર વચન આપ્યું હતું કે હું તમને મહિલા સિવાય નહીં જાઉં આમણામાં સમાધિ લઈ ગયા દુનિયા ભલે પીર કે પણ હું આને પીર ન કહું અને ઈ જેની મેવાડની ધરતી માથેથી આયલા અને આઈથી આ કચ્છની ધરતી માથેથી આયલા પીપરીએ પીરુના બેસણા રણના રાજસ્થાનના રેગિસ્તાનની અંદર ભેગા થયા ચારે ચાર મહાપુરુષ અહીંથી જેસલ તોરલ માંથી રૂપાદે માલદે તે દી સમયમાં રામ રામ કેવા હતા ખબર અટાણ આપણે આમ કરી છે ને કોરોના આવ્યા પછી આમ ખાલી બે આંગળા જેટવા દઈ છે પણ તે દી રામ રામ આવા હતા ભેટતા પંજો પેલા લઈ પછી ભેટતા આ કોરોના એ આપણને બોલાવી દીધું ભેટવાનું નકર રામ રામ કાયદેસર ઈ કરવાના છે એ બેટા અને કીધું કે ઓળખાણ આપો તમારી કે હું જેસલપીર છું અને આ સતી તોરલ છે એ કે પરમાણુ હું તમે પીર છો એનું પરમાણુ હું અને સાહેબ એક પીપળનું ઠૂઠું આમ પડ્યું હતું મૂકેલું ઠૂઠું જેસલ જાડેજાએ ઉપાડી અને રેગિસ્તાનના રણમાં ભરાવી દીધું અને કીધું મન કર્મ વચનથી મેં તારી ભક્તિ કરી હોય અને દ્વારકાધીશને પોકાર કર્યો તો આ હુકલ ઠૂઠાની અંદર કોટા આવે તો માનું અને હાલમાં કદાચ કોક જાવ ને તો 5 પીપળી પીરની છે ને ઈ છે અને નિયા સાહેબ એમાં કોટા ફૂટ્યા જેસલે કીધું કે હવે તમે કઈક પ્રમાણ આપો અને માલે જાહેર વાવ્યો હુકલ એક જાહેરમાં ફૂટવું હતું એને ખોયું એ જાહેરમાં પણ કોટા ફૂટ્યા માં સતી તોરલને કીધું કે હવે તમે કઈક પ્રમાણ આપો અને રેગિસ્તાન રણમાં વીડો ગાયો માં સતી તોરલે એ વીડો ગાયો અને વીડાની અંદર પાણી આવ્યું પણ પાણી ખારું આવ્યું એ ખારું પાણી આવ્યું રૂપાદે કહે છે કે આમાં તો બેન ખારું પાણી છે અને માએ તેની ઉલેશો વીડાને મીઠો કર્યો અને છેલ્લે સતી તોરલ પ્રમાણ આપે છે શું માયગા મે વરખાઈવા રણમાં રેગિસ્તાનમાં સાહેબ રેગિસ્તાનની અંદર માં રૂપાદે મે વરખાઈવા અને આયા જેસલના ખાલી સમાચાર થયા ને કે જેસલ જાડેજો સમાધિ લઈ ગયા છે અને માં સતી તોરલ તેની જેસલને યાદી કરાવે છે શું યાદી કરાવે છે એ આ ભજનની અંદર છે કે જાડેજા તેથી તમે ને વચન આપ્યું અને ઈ વચન હવે તમે અમારો હું એ સુની ગયા તો સોરાસી માં જો ને જાય જાડેજા વચન સંભાળી એ આવા ભક્ત સંભાળ
આરાધ કર્યો ને તો સમાધિમાંથી જેસલ જાડેજાના બે હાથ આમ બાયણી આવ્યા માલબે કે માલબે તો હું કે મને મારું વચન યાદ છે કે એમ નહીં તો કે બહાર આવો અને સમાધિ ફાટી જેસલ જાડેજા બહાર આવ્યા અને પાસા બેઠા બે ભાઈ હા ઈ પાસા બેઠા અને આખી બધી ગીત ગંગા મંડળ ફૂલને મંદી વધાવા હું કેસ આમાં પેલા રે મૈડા રે રૂપા